સંસારના કણ કણમાં છે શ્રી હરિનો વાસ. તેમને ભજવા માટે આમ તો કોઈ ચોક્કસ દિવસની જરૂર નથી હોતી, પરંતુ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ સ્વયં ભક્તોને દર્શન આપતા હોય છે અને આ દિવસે ભગવાન ખૂબ જ પ્રસન્ન હોય છે. અને જો તે સમયે તેમના દિવ્ય 7 મંત્રો થકી આરાધના કરવામાં આવે તો જીવન ધન્ય ધન્ય બની જાય છે. ત્યારે આવો, કયા છે આ દિવ્ય મંત્રો અને તે દિવ્ય મંત્રો થકી જાતકને કેવા ફળોની થશે પ્રાપ્તિ, તે જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. યસ્યા સ્મરણ માત્રેન જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભગવાન જગન્નાથજીની રથયાત્રાની હવે ટૂંક સમયમાં આપણે નિહાળવાના છીએ. થોડાક જ દિવસોમાં હવે રથયાત્રાના લઈને બધા પ્રસંગો શરૂઆત થશે, જેમાં નેત્રોત્સવ વિધિ છે, રથયાત્રા છે, ત્યાર પછી પંચમીનો દિવસ, ભગવાનનો જગન્નાથજીનો તહેવારનો પ્રસંગોનો દિવસો હવે બધા શરૂ થાય છે. ત્યારે આપણે પણ ભગવાનની મંત્ર જાપ કરીએ છીએ, પૂજન કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ, રથયાત્રામાં જઈએ છીએ, દર્શન કરીએ છીએ. તો ભગવાન જગન્નાથજીને એવું છે કે કલિયુગમાં જો શીઘ્ર પરિણામ આપે છે એ જગન્નાથ, જે જગતનો આધાર છે, એ જગન્નાથજી. તો ભગવાન જગન્નાથજીના વિશેષ મહામંત્ર છે અને મંત્ર આધીન દેવતા. એવું કહેવાય છે કે જ્યારે જ્યારે મંત્ર બોલવામાં આવે છે ત્યારે ત્યારે તે ભગવાન પ્રસન્ન થાય છે. એટલે લખ્યું છે કે મંત્ર આધીન દેવતા. મંત્ર બોલીએ, કેમ કે કોઈ હવન હોય ત્યારે ભૂદેવ મંત્ર બોલે એટલે મૂર્તિમાં ભગવાનની શક્તિઓ આવે. પ્રતિષ્ઠા યજ્ઞ કરીએ ત્યારે મંત્ર બોલીએ ત્યારે મૂર્તિમાં તેજ આવે છે, અને તેજ આવ્યા બાદ મંત્રોચ્ચારણ બાદ પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ બધા દર્શને જાય છે. તો મંત્રમાં બહુ તાકાત છે, પણ દરેક ભગવાનના એક અલગ વિશેષ મંત્ર રહેલા છે. તો ભગવાન જગન્નાથજીના પણ એક નહીં પણ અનેક મંત્રો છે, અને દરેક મંત્રની પાછળ એનું કંઈક મહત્વ હોય છે. તો કયો મંત્ર બોલવાથી કયા થાય છે લાભ? તો આવા એક નહીં પણ હું 7 મંત્રની વાત કરું છું, અને તમને એ 7 મંત્રની જાણકારી આપું છું. અને એ 7 મંત્ર જે વ્યક્તિને જે વસ્તુની જરૂરિયાત હોય તે મંત્ર તે જાપ કરી શકે છે. મંત્ર જાપ જે છે ખાસ કરીને એ અષાઢ મહિનાની અષાઢી બીજના દિવસે કરવામાં આવે તો પણ વિશેષ ફાયદો છે. બીજથી માંડી અને 11 સુધી તમે આ મંત્ર જાપ કરો છો તો વિશેષ પરિણામ આપે છે. બીજથી માંડીને 11 દેવ પોઢી 11 સુધી આ 10 દિવસો જે છે એ ભગવાન જગન્નાથજીનો દિવસો ગણવામાં આવે છે. તો પ્રભુના આ 10 દિવસો દરમિયાન જો તમે આ મંત્ર જાપ કરો છો, હવે મંત્ર જાપ કેટલા કરવા? આમ તો શક્ય હોય તો 1.25 લાખ મંત્ર જાપ કરી શકાય, 21,000 કરી શકાય, 51,000 કરી શકાય, 11,000 કરી શકાય. જેવી તમારી શક્તિ હોય એટલા તમે મંત્ર જાપ કરી શકો છો. હવે હું જે મંત્ર જણાવીશ એ 7 મંત્ર છે, અને 7 મંત્ર 7 પરિણામ આપે છે. કોઈ વ્યક્તિના જીવનમાં શક્તિની પ્રાપ્તિ કરવી છે, કોઈ વ્યક્તિના જીવનમાં કોઈને વિજયી ભવ, બધી જગ્યા ઉપર સફળ થવું છે, કાર્યમાં સફળ થવું છે, તો એનો પણ મંત્ર અલગ છે. કોઈ વ્યક્તિને ઇન્દ્ર જેવું સુખ જોઈએ છે, આમ જલસાવાળી જિંદગી જોઈએ છે, તો સુખ, રાજા જેવું સુખ જોતું હોય તો પણ એનો મંત્ર છે. કોઈ વ્યક્તિને એવું હોય કે મેં જિંદગીમાં બહુ બધું પુણ્ય કર્યું છે અને મારું પુણ્ય એ નષ્ટ ના થઈ જાય, તો પુણ્યને બચાવવા માટેનો પણ એક મંત્ર છે. કોઈના ઘેર બધું જ છે પણ સંતાનની કમી છે, શેર માટીની ખોટ છે, તો એવા વ્યક્તિને, નિસંતાનવાળા વ્યક્તિઓને પણ એવો મંત્ર આપીશ કે એ મંત્ર સંતાન પ્રાપ્તિ માટેનો છે. બાળકો છે પણ ભણતા નથી તો અભ્યાસ પણ બહુ જરૂરી છે, કેમ કે ભણશે નહીં જીવનમાં કરશે શું? વિદ્યા દદાતિ વિનયમ, વિનયમ દદાતિ પાત્રત્વમ, પાત્રત્વમ ધનમાપ્નોતિ, ધના ધર્મ તથા સુખમ. એજ્યુકેશન બહુ જરૂરી છે. તો વિદ્યા પ્રાપ્તિ માટેનો પણ મંત્ર જણાવીશ. અને ત્યાર પછી છેલ્લો મંત્ર બુદ્ધિ મેધા માટે.
જીવનમાં આગળ જવું હોય ને તો હંમેશા બુદ્ધિશાળી વ્યક્તિ એ સફળતાની સીડીઓને પ્રાપ્ત કરે છે. તો એનો પણ એક મંત્ર છે. તો આજે 7 મંત્ર હું જણાવું છું અને 7 મંત્ર ભગવાન જગન્નાથજીના છે. તમે આ 7 મંત્રને લખી લેજો, જેથી જ્યારે પણ અષાઢી બીજ આવે ત્યારે તમે ભગવાનની સામે બેસી મંદિરમાં દીવો કરી આ મંત્ર જાપ કરશો તો એનું શીઘ્ર અને સારું પરિણામ તમને પ્રાપ્ત થાય છે. શક્તિ પ્રાપ્તિનો મંત્ર આ છે, લખી લેજો. શક્તિ પ્રાપ્તિનો મંત્ર ઓમ મહાશક્તિ સ્વરૂપ જગન્નાથાય નમઃ. આ શક્તિ પ્રાપ્તિનો મંત્ર ઓમ મહાશક્તિ સ્વરૂપ જગન્નાથાય નમઃ. બીજો મંત્ર છે વિજયની પ્રાપ્તિ માટે. મહેનત કરીએ છીએ પણ સફળતા નથી મળતી, વિજયની પ્રાપ્તિ નથી થતી, તો બધી જ જગ્યાઓ પર વિજયની પ્રાપ્તિ કરાવે તેવો ભગવાન જગન્નાથજીનો આ મંત્ર છે. ઓમ વિજય સ્વરૂપ જગન્નાથાય નમઃ. ઓમ વિજય સ્વરૂપ જગન્નાથાય નમઃ. આ મંત્ર બોલવાથી વિજયની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્ર જેવું સુખ, મતલબ રાજા જેવું સુખ જોતું હોય તો ભગવાન જગન્નાથજીનો આ મંત્ર છે. ઓમ ઉપેન્દ્ર સ્વરૂપ જગન્નાથાય નમઃ. ઓમ ઉપેન્દ્ર સ્વરૂપ જગન્નાથાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી રાજા જેવા સુખની પ્રાપ્તિ થાય છે. હવે રહી વાત, તમે જે કંઈ પુણ્ય કર્યા હોય અને પુણ્ય ઘણાને એવું હોય કે મારું પુણ્ય નષ્ટ થઈ જશે, તો પુણ્યનું રક્ષણ માટે, પુણ્ય નષ્ટ ના થાય તે માટે આ મંત્રનો જાપ કરવાનો. ઓમ અમોઘ સ્વરૂપ જગન્નાથાય નમઃ. ઓમ અમોઘ સ્વરૂપ જગન્નાથાય નમઃ. આ મંત્રનો કરવાથી તમારું કરેલું પુણ્ય નષ્ટ થતું નથી. કેમ કે પુણ્ય હોય તો જ વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. ઘણા કહે છે કે ભાઈ આ માણસ બહુ દુઃખી થાય છે કેમ કે એનું પુણ્ય પરવારી ગયું એટલે દુઃખી થાય છે. તો પુણ્ય કર્યું હોય, જેમ ખેતર હોય તો વાડ કરવી જરૂરી છે, ધન હોય તો તિજોરી હોવી જરૂરી છે, એમ પુણ્ય હોય તો પુણ્યનું રક્ષણ કરવું પણ જરૂરી છે. તો પુણ્યનું રક્ષણ માટે આ મંત્રની માલા તમે કરો છો. ઓમ અમોઘ સ્વરૂપ જગન્નાથાય નમઃ. આ મંત્રની જો તમે 11 માળા, 21 માળા, 51 માળા જે કંઈ શક્તિ ભક્તિ પ્રમાણે તમારે કરવાની, એનાથી તમારું કરેલું પુણ્ય ભગવાન નષ્ટ થવા દેતા નથી. આગળ વાત કરીએ સંતાન પ્રાપ્તિ. જો સંતાનની પ્રાપ્તિ આપ ઈચ્છતા હોવ તો ખાસ કરીને ભગવાન જગન્નાથજીનો આ મંત્રનો તમે મંત્ર જાપ કરી શકો છો. ઓમ વામન સ્વરૂપ જગન્નાથાય નમઃ. ઓમ વામન સ્વરૂપ જગન્નાથાય નમઃ. ત્યારબાદ છઠ્ઠો મંત્ર ઓમ વિદ્યા પ્રાપ્તિનો. બાળકોને સારી વિદ્યા પ્રાપ્ત થાય એટલે ખાસ કરીને બાળકોના મુખમાંથી વધારે ને પણ 21 વખત બોલાવશો તો પણ ચાલશે, અને માળા કરો તો વધારે સારું. ઓમ વેદાંગ સ્વરૂપ જગન્નાથાય નમઃ. ઓમ વેદાંગ સ્વરૂપ જગન્નાથાય નમઃ. છઠ્ઠો મંત્ર. અને હવે 7મો મંત્ર જણાવીશ જ્ઞાનની પ્રાપ્તિ માટે. જ્ઞાન બુદ્ધિ, તમારી જે બુદ્ધિ જે છે એ તીવ્ર કામ કરે, મનુષ્ય બુદ્ધિશાળી વ્યક્તિ જીવનમાં સફળ બને છે, તો જ્ઞાનની પ્રાપ્તિ માટે આ મંત્ર છે. ઓમ મહાબુદ્ધિ સ્વરૂપ જગન્નાથાય નમઃ. ઓમ મહાબુદ્ધિ સ્વરૂપ જગન્નાથાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિનું મેધાવૃદ્ધિ થાય છે. દર્શક મિત્રો, સરસ મજાના સરળ ભાષામાં સારી રીતે સુંદર મંત્રો મેં તમને કહ્યા છે, અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સદૈવ હું પ્રફુલ્લ પંડ્યા તમને આવા જ ઉપાય, શ્રેષ્ઠ ઉપાય કહેતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.